હેલો ફ્રેન્ડ્સ, તો આજે કન્સાઇનમેન્ટ બીકોમ સેમેસ્ટર 1 આર્ટમાલ માટેનો એક નેક્સ્ટ આપણે લેક્ચર લઈએ છીએ ફ્રેન્ડ્સ. તમે એમ કહી શકો છો કે ચેપ્ટરનો આજે સર વન ઓફ ધી મેઇન અને યુ કેન સે ઓલમોસ્ટ લાસ્ટ કન્સેપ્ટ લેવા જઈ રહ્યા છે. મેઇન કન્સેપ્ટ, સેકન્ડ લાસ્ટ યુ કેન સે એઝ વેલ. આના પછી એક નાનકડો પોઈન્ટ બચશે, ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. બટ આ કન્સેપ્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક ક્લોઝિંગ સ્ટોક દરેક સમમાં આવે જ છે, એમ આજથી હવે જેટલા પણ સમ આપણે કરીશું એમાં ઇન્વોઇસ પ્રાઇસ યાની કે ભરતીયા કિંમત આ કન્સેપ્ટ આવશે એન્ડ આવશે. તો આજે આપણે એનો થોડું કન્સેપ્ટ સમજીએ, થોડું ઇનિશિયલ વર્કિંગ કેમ થશે ઇન્વોઇસ પ્રાઇસની ને કોસ્ટની ને શું છે કન્સેપ્ટ, ભરતીયા કિંમત પડતર ને બધું એ સમજશું. અને એક સમ પણ આપણે આજે લેશું, બહુ મોટો સમ હશે. અને ફ્રેન્ડ્સ, આજે જે સમ હું બોર્ડ ઉપર કરાવીશ એ તમારો ચેપ્ટરનો લેન્ધીએસ્ટ સમ, જે પણ લેન્ધીએસ્ટ સમ્સ છે તમારા ગ્રુપ ઓફ સમ્સ જે છે મોટા, એ પેટર્નનો જ આજે હું સમ લઈશ. મતલબ મારો કહેવાનો આનાથી મોટા સમ પોસિબલ નથી. તો એ રીતે પણ તમે ચેપ્ટરનો એન્ડિંગ હવે ઓલમોસ્ટ સમજી શકો છો. તો પહેલાં તો શું છે ઇન્વોઇસ પ્રાઇસ? તો આપણે તમને મે બી યાદ હશે ઇનિશિયલ જે આપણા લેક્ચર્સ હતા ને ત્યારે મેં એની થોડુંક ઓવરવ્યૂ પણ આપ્યું હતું. તો આજે હું થોડું ઇન ડેપ્થ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ કન્સેપ્ટ અબાઉટ. તો શું છે ઇન્વોઇસ હું તમને સમજાવું. માની લો આપણી કંપની જે છે, સોરી આપણું જે બિઝનેસ છે બરાબર છે, જે ભુજમાં છે અને આપણે માંડવીમાં સ્ટાર્ટ કરવાના છીએ માની લો. તો ભુજમાં આપણું કામ છે એ સ્કેચ પેન બનાવીને વેચવાનું છે માની લો. તો એક સ્કેચ પેન આપણને એક્ઝામ્પલ તરીકે 150માં પડે છે. ઓકે, તો આ આપણને આટલામાં પડે છે. તો આપણે આને કહીએ છીએ, બધાને ખ્યાલ જ છે, હું જરાક બેઝિક સમજાવું છું. આને આપણે કોસ્ટ કહીએ યાની કે પડતર. હવે વસ્તુ શું છે, જ્યારે આપણે એજન્ટને વેચશું, મોકલશું બરાબર છે, માંડવી કંઝાઈની આરતિયાને સેન્ડ કરશું ને, ત્યારે આપણે એને એમ કહેશું કે આ સ્કેચની પ્રાઇસ વેલ્યુ 200 રૂપિયા પકડજે. મતલબ આપણને 200માં પડે છે એમ માનીને હાલ છે. કોને કહેશું આપણે? કંઝાઈની આરતિયાને. એટલે કંઝાઈની છે એ એમ જ સમજશે કે આ સાહેબને આટલામાં પડે છે, પણ આપણને ખબર છે આપણને 150માં પડે છે. છતાંય આપણે મોકલીએ કેટલામાં છીએ? 200માં. એજન્ટને કહીએ છીએ કંઝ લે ભાઈ આ સ્કેચ 200 રૂપિયામાં અમને પડે છે, તું 25% પ્રોફિટ એડ કરીને વેચશે. મતલબ મારો કહેવાનો પોઈન્ટ કે એ જે સેલ કરશે એ આના ઉપર પ્રોફિટ ચડાવીને વેચશે. યસ ઓર નો? તો આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ નથી. મારો પોઈન્ટ અહીંયા સુધી જ છે કે આપણને પડે છે 150માં, પણ આપણે એજન્ટને કેટલામાં આપીએ છીએ, અથવા તો કેટલામાં મોકલીએ છીએ, અથવા તો કેટલામાં અમને પડી છે એમ કહીએ છીએ? 200માં. તો એ 200 પ્રાઇસ જે છે એને શું કહેવાય છે? ઇન્વોઇસ પ્રાઇસ, ભરતીયા કિંમત. ઓકે, આટલું સિમ્પલ છે. તો તમે બીજી એક રીત પણ સમજી શકો. આવું પહેલાં તો આવું ઘણાને ક્વેશ્ચન છે, સર આવું શું કામ કરવાનું? ઓબ્વિયસલી વધુ પ્રોફિટ કમાવા. તમે એજન્ટને શું કીધું? 25% પ્રોફિટ કમાશે. તો હવે ઈ તો આના ઉપર કમાશે, એડ કરીને વેચશે. ઈ 200ની આઈટમ રાઈટ, 25% એડ કરીને સેલ કેટલામાં કરશે? 250માં. હવે તમે ટેકનિકલી જુઓ, આપણને તો નફો કેટલો બધો થઈ ગયો દેખાય છે. આપણે ઓરિજિનલી એકચ્યુઅલી સાચી રીતે 150માં પડે છે, જ્યારે એજન્ટે વેચી કેટલામાં? 250. એટલે આપણે 100 રૂપિયા પ્રોફિટ થઈ ગયો. તો વધુ પ્રોફિટ કમાવાની ઈચ્છા એ રાઈટ છે ને. વી ઓલવેઝ ડુ ધીસ. ઓકે, વોટ વી ડુ ઇઝ ધેટ ધ એકચ્યુઅલ કોસ્ટ ઇઝ 150 બટ વી આર સેન્ડિંગ ધ ગુડ્સ. આપણે મોકલીએ છીએ 200માં, તો આપણે 50 રૂપિયા મોકલતી વખતે જ પ્રોફિટ ચડાવી નાખ્યું છે. એમાં આપણે બોલીએ વી એડેડ ધ પ્રોફિટ એટ ધ ટાઈમ ઓફ સેન્ડિંગ ધ ગુડ્સ. તો આપણે 50 રૂપિયા પ્રોફિટ મોકલતી વખતે ચડાવી નાખ્યું. ઓકે છે ને? આ તમારો ચેપ્ટરનો સેકન્ડ લાસ્ટ ટોપિક. આના પછી જે ટોપિક લેશું નેક્સ્ટ વિડીયો અથવા નેક્સ્ટ 1-2 વિડીયો પછી, આમાં સ્પીડ નહીં કરી, થોડી પ્રેક્ટિસ પણ રાખશું બરાબર. તો પછી લાસ્ટ વિડીયો જે હશે એમાં લાસ્ટ ટોપિક લઈશું. આ આપણો મેઇન ટોપિક છે. ઓકે, તો ધીસ ઇઝ કોલ્ડ ઇન્વોઇસ પ્રાઇસ, ભરતીયા કિંમત. અકાઉન્ટ ઉપર શું ઇમ્પેક્ટ આવે એ બધું આપણે જોઈએ છીએ. બહુ ઇઝી છે, તમને સમજી લો ને આટલું જ શીખવાનું છે મેઇન. બાકી સમમાં કંઈ ખાસ ચેન્જીસ નથી કરવાના. તો પડતર વત્તા નફો બરાબર ભરતીયા કોસ્ટ
પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ઇનવોઇસ. એટલે નાનકડી એક ફોર્મ્યુલા આપણે બનાવી લીધી, કારણ કે મારી સ્ટાઇલ છે, આપણે દરેક સમની શરૂઆત કરશું ને ગુડ્સ એન્ડ આડત પર મોકલેલ માલ ટુ ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટ, એ પછી લખશું. પહેલા આ નાનકડી ગણતરી કરી લેશું એટલે આપણો માઇન્ડ ક્લિયર થઈ જાય કે આપણને કેટલામાં પડે છે ને આપણે કેટલામાં સેન્ડ કરીએ છીએ. ઠીક છે, તો આ આપણો આજનો ટોપિક છે. આપણે આજે શું કરીએ છીએ, 2-3 સમ્સ છે ને આપણે એની ઇનવોઇસની ગણતરી લેશું, પછી મેઇન મોટા સમ્સમાં પછી જઈએ. પેલા નાનકડા સમની જે નાનકડો પોઈન્ટ છે, મેઇન પોઈન્ટ, એ આપણે થોડુંક પ્રેક્ટિસ કરીએ, પછી એક આખો કમ્પ્લીટ સમ કરાવવું. એટલે તમારો વિઝન ક્લિયર છે. આપણે કોઈ તકડ તો છે નહીં ખોટી સ્પીડ, કારણ કે 25% સિલેબસ, એક ચેપ્ટર મતલબ 25%, એટલે બહુ આરામથી આપણે કર્યું જ છે ને હજી પણ આરામથી લઈશું. બરાબર છે, આ ચેપ્ટર હવે ઓલમોસ્ટ એન્ડ ઉપર છે, પછી આપણે લેશું બીજો અકાઉન્ટ, એનો 25% સિલેબસ પૂરું કરશું. ઠીક છે, ચલો તો આજે આની થોડી પ્રેક્ટિસ લઈએ, પછી આગળ જઈએ. ચલો, પહેલાં તમને હું 1-2 સમ્સમાં ઇનવોઇસ ભરતીય કિંમતની નાનકડી જે ગણતરી છે, આટલી જ ગણતરી છે, જે દરેક સમની શરૂઆતમાં કરશું, પછી અકાઉન્ટમાં જશું. તો પહેલાં 1-2 સમ્સની પ્રેક્ટિસ લઈએ, પછી આપણે મોટા સમ સ્ટાર્ટ કરીએ. તો એક સમ કાઢો ને તમે લોકો, 17 નંબરનો સમ છે, ગાયકવાડ રેડિયો. એનો ઇનિશિયલ પેરેગ્રાફ આપણે વાંચીએ. કામ શું છે, દરેક સમની શરૂઆતમાં આ કરી લેવાનું ફરતું, આના વગર સમ નહીં જ કરવાનું સ્ટાર્ટ. ઠીક છે, તો શું કરવાનું છે, ધીસ ઇઝ માય સ્ટાઇલ. ઘણા અલગ અલગ રીતે કરતા હોય છે સમ્સ, બટ એક મારી એક બહુ બેઝિક સ્ટાઇલ છે. પહેલાં હું આ કરી લઈશ, પછી સમ સ્ટાર્ટ કરીશ, એટલે બહુ બેઝિક સમ થઈ જશે. તમને એમ લાગે સર આમાં તમે કંઈ નવું તો કરાવ્યું નહીં, ઇવન નવું તમે કરી લેશો. ઠીક છે, આ સમની જરાક ઇનિશિયલ જે પેરેગ્રાફ, શરૂઆતનો પેરેગ્રાફ છે, હું વાંચું છું. ગાયકવાડ રેડિયો કંપની જે છે, વડોદરા રેડિયો સર્વિસને 750 રેડિયો, 750 રેડિયો સેન્ડ કરે છે, આડત પર મોકલે છે. હવે વાંચજો ને સાંભળજો ને, વર્કિંગની સ્ટાઇલ જોજો. દરેક સમમાં આમ જ હું કરીશ. રેડિયોની કોસ્ટ પ્રાઇસ, ગુજરાતીમાં મૂળ કિંમત, એટલે હું અહીંયા લખું કોસ્ટ, મૂળ કિંમત કેટલી હતી, 900. મને સમજી લો એક વસ્તુ, મને આ 3 ફિગર જોઈએ બસ, ન કરું સમ નહીં કરું સ્ટાર્ટ. બરાબર, ઠીક છે, ચાલો આગળ વાંચું છું. કાચું ભરતિયું, ભરતિયા ગુજરાતી પહેલાં રીડ કરી લઉં. કાચું ભરતિયું ભરતિયા કિંમત પર 25% નફો મળે તેમ બનાવવામાં આવ્યો. ધ પરફોર્મર ઇનવોઇસ વોઝ મેડ સો એઝ ટુ અર્ન 25% પ્રોફિટ ઓન ઇનવોઇસ પ્રાઇસ. ઓકે, બહુ આરામથી સમજજો અને સાંભળજો. ક્લિયર બધા વર્ડિંગ? તમને 25% નફો ચડાવવાનો છે, એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, 25% પ્રોફિટ. કોના ઉપર એ મહત્વનું છે? ભરતિયા કિંમત ઉપર. કોના ઉપર? ઇનવોઇસ પ્રાઇસ ઉપર. હવે અહીંયા સ્ટુડન્ટ અટક્યા કે સર 25% નફો આના ઉપર નથી. ના, આના ઉપર નથી, કારણ કે બુકમાં કેમ કરવાનો. તમને એમ કીધો હોત ને મૂળ કિંમત પર 25%, 25% પ્રોફિટ ઓન કોસ્ટ, તો આપણે આના ઉપર એડ કરી શકીએ, રાઈટ ને? કોસ્ટ ઉપર 25%, એટલે આના 900 ના 25% કાઢીને લખી નાખો. બટ અહીંયા ક્લિયર લખ્યું છે 25% પ્રોફિટ લખવાનો છે, પણ 25% કોના ઉપર ગણવાના છે? ભરતિયા કિંમત, યાની કે ઇનવોઇસ પ્રાઇસ ઉપર ગણવાના છે. હવે અહીંયા તમે ફસાઈ ગયા કે સર હવે, કારણ કે અહીંયાની રકમ ઉપર નફો ગણવાનો છે. કોના ઉપર નફો ગણવાનો છે? ઇનવોઇસ ભરતિયા. તો સર અહીંયા તો ફિગર છે નહીં. તો ફ્રેન્ડ્સ, બહુ ઇઝી રસ્તો. તમને નફો કોના ઉપર ગણવો છે? ઇનવોઇસ ઉપર. ઇનવોઇસ છે નથી, તો બાજુમાં 100 ધારી લેવાનો. આ બેસ્ટમાં બેસ્ટ મારી સ્ટાઇલ, એક વર્કિંગની રીત. અહીંયા 100 લઈએ, તો એના ઉપર 25% નફો અગર ગણીએ તો અહીંયા 25. તો ફ્રેન્ડ્સ ઉપર કેટલા હોય? 75 હોય. ફોર્મેટ આ જ છે. એકવાર ફરીથી, પ્રોફિટ આના ઉપર ગણવાનો છે. આ ફિગર તો છે નહીં, તો જે પણ ફિગર ન હોય એને બાજુમાં 100 ધાર લેવાનો. એના ઉપર 25%, તો અહીંયા નફો 25 પ્લસ થાય છે, તો ઉપર 75 હોવું જોઈએ. તો હવે તમે ક્લિયર થઈ ગયા શું કરવાનું, હું તમને કહીશ. ત્રિપદી કરો. 75 એ 100, 900 એ કેટલા? 75 એ 100, તો 900 એ કેટલા? તમે કાઉન્ટિંગ કરશો ને ફ્રેન્ડ્સ, તો 75 એ 100, 900 એ કેટલા? 1200, 1200 રૂપિયા આન્સર આવશે. એનો મતલબ કે તમે મોકલતી વખતે 300નો પ્રોફિટ એડ કર્યો છે. યસ ઓર નો? ઓકે, સિમ્પલ છે. આઈ નો ઘણી વાર પહેલા વખતમાં થોડોક સ્ટુડન્ટ કન્ફ્યુઝ થશે થોડાક,
કોઈ ઇશ્યુ નથી, આપણે કોઈ જલ્દી જ નથી. હું તમને 2, 3, 4 કરાવીશ, પછી આપણે સમમાં જશું. સમમાં કંઈ નથી કરવાનું, મેઇન છે એ ઇનિશિયલ ગણતરી. ઓકે, તો માઇન્ડ ક્લિયર રાખવાનો, મને આ 3 ફિગર લખવાના છે, ધેટ્સ ઇટ. ચલો, કંઈ જ વાંધો નથી. આવો 20th સમ કાઢો. ઓકે, એની આપણે આ ગણતરી ફરીથી કરાવીએ. તો 20 નંબરનો સમ બધા કાઢે છે. આરામથી જઉં છું, તમે જુઓ, આપણે કોઈ જલ્દી નથી. 20 નંબરનો સમ છે અમદાવાદ અમિત. અમદાવાદનો એક અમિત ટ્રેડર મુંબઈના મિતેશ બ્રધર્સને ગુડ્સ 20 એર કન્ડિશન એસી મોકલે છે, 20, અને જેની ભરતીયા કિંમત ઇન્વોઇસ પ્રાઇસ આપેલી છે આ વખતે 25,000 છે. એટલે જોજો, બહુ સિમ્પલ, જે આપે જે લખી નાખો. ઇન્વોઇસ આ વખતે ઇન્વોઇસ આપી છે, ઠીક છે, 25,000 છે. આગળ વાંચું છું, ગુજરાતી પહેલા રીડ કરું પછી ઇંગ્લિશ કરું. પડતર પર 25% નફો ચડાવી અને ભરતીયા કિંમત નક્કી કરવામાં આવે છે. 25% પ્રોફિટ ઓન કોસ્ટ ઇઝ એડેડ. ક્લિયર? સમજ્યું? સાંભળ્યું? 25% પ્રોફિટ કોના ઉપર ગણો? કોસ્ટ ઉપર. ક્લિયર લખ્યું છે 25% પ્રોફિટ ઓન કોસ્ટ, પડતર પર 25% નફો. તો મારો સેમ ક્વેશ્ચન, શું તમારી પાસે પડતર છે? કારણ કે નફો એના ઉપર ગણાશે. નથી? કંઈ વાંધો નહીં, બાજુમાં 100 લઈ લો. હવે એના ઉપર 25% નફો ગણો, તો કોસ્ટ 100 પ્લસ 25 કેટલા થાય? 125 થાય. યસ ઓર નો? આ બેમાં કન્ફ્યુઝ નહીં થવાનો. ગોખી લે, આના ઉપર તો આમ. અરે ભાઈ રિલેક્સ, કંઈ યાદ જ ન રાખજો. સામેથી તમે ના કરું છું, કંઈ યાદ ન રાખો. જે આપે છે એ મૂકો, જે કહે છે એ કરો. પ્રોફિટ ગણવાનો છે 25%. ઓકે, કોના ઉપર? ઇન્વોઇસ, સોરી મિસ્ટેક. પ્રોફિટ ગણવાનો છે 25% આ સમમાં. કોના ઉપર કીધું છે? કોસ્ટ ઉપર કીધું છે. કોસ્ટ તો છે નહીં, અહીંયા બાજુમાં 100 લઈ લઈએ, એના ઉપર પ્રોફિટ ગણી ઇન્વોઇસ લખી નાખી. એટલું ઇઝી. કાઉન્ટિંગ કેમ કરશું? આ વખતે આપણે આપણી પાસે આ ફિગર છે ને, આ ગોતું. 125 100, 125 એ 100, બરાબર બોલ્યો? તો 25,000 એ કેટલા? તમે કાઉન્ટિંગ કરશો ને કેલસીથી, તો અહીંયા 20,000 આન્સર આવશે. તો વચ્ચે પ્રોફિટ 5,000 હશે. ઓકે, કોઈ વાંધો નહીં, હજી કરાવીશ, કારણ કે આઈ નો સમની અંદર કાંઈ શીખવા નહીં મળે. મેઇન આ જ છે ગણતરી. ઓકે, પાછું એ સમમાં તો બધું રિપીટ જ કરાવીશ તમને હું. ચલો, કોઈ વાંધો નથી. મારે એક્સપ્લેન કરવા માટે હજી એક સમ લેવું છે. તો કાઢો બધા. સમ નંબર છે 24, પ્રિન્સ બ્રધર્સ. એની ગણતરી કરીએ. ચલો, તો હું જરાક લખી લઉં, બરાબર છે? મારો ફોર્મેટ ફિક્સ, મને આટલું કરવાનું છે, આ વસ્તુ મારે મૂકવાની નથી. આ તો હું પેલા કરી જ લઈશ સમ વાંચ્યા વગર. ચાલો હવે રીડ કરીએ. તો સમની અંદર એમ કીધું છે પ્રિન્સ બ્રધર્સ મોનાર્ક બ્રધર્સને 600 ટીવી મોકલે છે. હાઉ મેની ટીવીઝ? 600, જેની ભરતીયા કિંમત ઇન્વોઇસ પ્રાઇસ આટલી છે, 16,000 ઇન્વોઇસ આપી દીધી. પ્રોફિટનું વાંચું છું. કાચું ભરત્યું, ગુજરાતી રીડ કરી લઉં. કાચું ભરત્યું એટલે ઘણા અહીંયા કન્ફ્યુઝ. કાચું ભરત્યું એટલે ભરતીયા કિંમત. કાચું ભરત્યું એટલે આપણે જેને બિલ કહીએ ને, બિલ, પરફોર્મા ઇન્વોઇસ, ઇંગ્લિશમાં આમ વર્ડ છે. તો ઘણા એમાં કન્ફ્યુઝ થાય. પરફોર્મા ઇન્વોઇસ આ ભેગું નામ છે, જેને આપણી ભાષામાં આપણે ને બિલ કહીએ. બિલ. ઓકે, કોઈ પણ વસ્તુ આપણે લઈએ કે વેચીએ એનું બિલ બને, તો એ બિલ ને પરફોર્મા ઇન્વોઇસ યાની કે કાચું ભરત્યું કહેવાય. એ કેમ બનાવવામાં આવે છે? તો એમ કીધું છે પડતર કિંમત પર 25% નફો, 25% પ્રોફિટ ઓન કોસ્ટ. હવે માઇન્ડ સેટ એકદમ. તમને 2 ક્વેશ્ચન પૂછવાના. કેટલો પ્રોફિટ? 25%. કોના ઉપર? કોસ્ટ ઉપર. આ સમમાં તો મારી પાસે કોસ્ટ છે નથી, બાજુમાં લખી નાખો 100. હવે એના ઉપર 25% પ્લસ થાય, તો અહીંયા આવે 125. પાછી એ જ ગણતરી. આપણી પાસે આ ફિગર છે, આ ગોતવો છે. 125 100. ઓકે, તો 16,000 એ કેટલા? જોઈ લો કેટલું સિમ્પલ. 125 100, તો 16,000 એ કેટલા? રાઈટ? તમે આની કાઉન્ટિંગ વિથ હેલ્પ ઓફ કેલ્સી કરો.
આન્સર વિલ બી 12,800. ગુજરાતીમાં 12,800 આન્સર આવશે. તો વચ્ચે જે ફિગર છે એ પ્રોફિટ 3200 હોવું જોઈએ. હોપ કે તમે સમજો જ છો બરાબર, રાઈટ? બરાબર. હજી એક કરાવું છું, મને કોઈ જલ્દી નથી. 2 પ્લાન કર્યા હતા બટ 4 લઈ લઉં છું. આ મેઇન છે. તમે કોઈ પણ સમ હવે કરવા માટે કેપેબલ છો એક્સરસાઇઝમાં, રાઈટ? ચલો આવો હજી એક પ્રેક્ટિસ તમને હું શો કરું છું. કાઢો એક્સરસાઇઝ નંબર 34. અતુલ, નેમ ઓફ ધી પર્સન. 34 નંબરનો સમ હું હજી લઉં છું પ્રેક્ટિસ માટે. ચાલો રીડ કરું છું. અતુલ 60 ટીવી સેન્ડ કરે છે, 60 ટીવી મોકલે છે, 12,000ની ભરતિયા કિંમત, ઇનવોઇસ પ્રાઇસ ઓફ 12,000. અગેન ઇનવોઇસ આપેલી છે. આગળ વાંચું છું અને પ્રોફિટ કેમ ચડાવવાનું છે ક્લિયર લખ્યું છે. પડતર પર 20% નફો ચડાવીને ભરતિયા કિંમત નક્કી કરવામાં આવે છે. 25% પ્રોફિટ. Invoice price is fixed by adding 20% profit on cost. ક્લિયર વાંચી લો. 20% પડતર પર, ઓકે, 20% ઓન કોસ્ટ. એકદમ રિલેક્સથી વિચારો. 20% ઓન કોસ્ટ. શું આપણી પાસે કોસ્ટ યાની પડતર છે? નથી. તો બાજુમાં 100, એના ઉપર 20%. તો કોસ્ટ મળી ગઈ 100, પ્રોફિટ મળી ગયું 20. તો કોસ્ટમાં પ્રોફિટ પ્લસ થાય, અહીંયાનો ફિગર આવે 120. તમને આ ફિગર ગોતવું છે તો 120 એ 100, 12,000 એ કેટલા? આન્સર વિલ બી 10,000. વચ્ચેનો ડિફરન્સ પ્રોફિટ હશે 2,000. ઓકે, તો આ 4 વખત મેં એકને એક વસ્તુ તમને રિપીટ કરાવી. 3 વસ્તુ મારે ગોતવાની ગણતરી. હવે બુકના જેટલા પણ સમ્સ આપણે કરશું એ દરેકમાં આ આવશે જ. એટલે આનો કોઈ ઇશ્યુ રાખજો નહીં માઇન્ડમાં. ઓકે, અને આની અકાઉન્ટમાં શું ઇમ્પેક્ટ આવી હવે હું મોટો સમ કરાવું છું. હવે જુઓ ફ્રેન્ડ્સ, ઓનેસ્ટલી સ્પીકિંગ, હવે હું આજે જે સમ તમને કરાવવા જઈ રહ્યો છું ફ્રેન્ડ્સ, એ સમ અગર તમે કરી લીધું છે, સમજાઈ ગયું છે કમ્પ્લીટ, તો સમજી લીધું તમારું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. કારણ કે જે લાસ્ટ ટોપિક જે આપણો બાકી છે એના બુકમાં સમ ખાલી 3 છે. એનો મતલબ કે જે એ 3 સમ જે છે એ અલગ એક ટોપિક નાનકડું છે, આપણે પછી લેશું. એના સિવાય આખી એક્સરસાઇઝ કમ્પ્લીટ તમે કરી શકશો હવે. ઓકે, એટલે મને કોઈ તકર નથી. આ મેઇન ટોપિક છે અને હું એક આખો સમ જે તમને 15 માર્ક્સમાં પૂછાય એ લેવલનો સમ આજે હું કરાવીશ, જેમાં તમારો ડેલ ક્રેડર કમિશન યાની કે આસામી આડતનો પોઈન્ટ કવર થશે, બિલની ગણતરીમાં ડાઉટ હતો એ ક્લિયર થશે, ઇનવોઇસ પ્રાઇસ આવી જશે, આપણો અબનોર્મલ લોસ અસામાન્ય નુકસાન પણ આવી જશે, ઉધાર વેચાણ રોક, બધું એક કમ્પ્લીટ સમ. તમે સમજો ને કે રિવિઝન સમ તમે આને કહો. ઓકે, આજ સુધી જેટલા પણ વિડીયો આપણા છે એ બધાનું રિવિઝન આ એક સમમાં થઈ જશે. ચલો તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સમ સ્ટાર્ટ કરીએ. ઓકે, વોટ અ ફેબ્યુલસ સમ વી આર ગોઈંગ ટુ ડુ ઇઝ 24 એક્સરસાઇઝ પ્રિન્સ બ્રધર્સ. ફ્રેન્ડ્સ, હું વારંવાર બોલું છું, વન ઓફ ધી માય ફેવરેટ સમ ધીસ ઇઝ, કારણ કે આમાં અમે કરાવેલા અત્યાર સુધીના બધા જ ટોપિકનો રિવિઝન થશે. મોસ્ટ આઈએમપી સમ. એક જ સમ લઉં છું, મને કોઈ જલ્દી નથી, અને તમને પણ હું મેક્સ 1 કે 2 સમ કરવા આપીશ. અગર તમે એ સમ પ્રોપર કરી લ્યો છો અને આન્સર આપણું આવી ગયું તો તમે સમજી લેજો કે આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે. ઓકે, ચાલો તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટાર્ટ કરીએ. સમની રીડિંગ રાખજો, કાઢો બધા એક્સરસાઇઝ 24. 24 નંબરનો સમ છે. પ્રિન્સ બ્રધર્સ છે એ મોનાર્ક બ્રધર્સને 600 ટીવી સેન્ડ કરે છે. દરેક ટીવીની ઇનવોઇસ પ્રાઇસ 16,000. હવે વર્કિંગ બધાને ક્લિયર કે સર પહેલાં બધું અકાઉન્ટ મૂકી દો, પહેલાં તમે 3 વસ્તુ કાઉન્ટ કરી લો. કઈ 3 વસ્તુ બોર્ડ ઉપર પ્રોપર લખું છું. મને જોઈશે કોસ્ટ, એમાં પ્લસ થશે પ્રોફિટ, અને મને જોઈશે ઇનવોઇસ પ્રાઇસ, ભરતિયા કિંમત. આ કરીને જ હું સમ કરી શકીશ, અધરવાઇઝ હું સમ જ નહીં કરી શકું. એ માઇન્ડમાં ક્લિયર રાખજો.
ચાલો હવે આમાં મારી પાસે શું છે તો તમે હમણાં રીડ કર્યું એ પ્રમાણે ભરતીય કિંમત 16,000. ઇન્વોઇસ પ્રાઇસ ઓફ અ ટીવી ઇઝ 16,000 રૂપીસ. 16,000 રૂપિયા ઇન્વોઇસ પ્રાઇસ છે. આગળ વાંચો પ્રોફિટ કેમ ચડાવવાનું છે. ગુજરાતી રીડ કરીશ પહેલા. કાચું ભરતીયું પડતર કિંમત પર 25% નફો મળે તેમ બનાવવાનું છે. પરફોર્મા ઇન્વોઇસ ઇઝ મેડ સો ધેટ ટુ અર્ન 25% પ્રોફિટ ઓન કોસ્ટ. આ ઇમ્પોર્ટન્ટ છે. ઓન સેના ઉપર એમ ઓન કોસ્ટ. પડતર પર 25%. તો મારો મામૂલી ક્વેશ્ચન, શું તમારી પાસે કોસ્ટ પડતર છે? નથી. તો બાજુમાં 100 અગર હું લઈશ એના ઉપર 25% પ્રોફિટ ઓન કોસ્ટ, પડતર પર 25% નફો પ્લસ થાય પ્રોફિટ કોસ્ટમાં. તો ફ્રેન્ડ્સ અહીંયાનો ફિગર શું આવે? 125. તમે કાઉન્ટિંગ બધાને ક્લિયર છે? શું કરવાની છે? આપણી પાસે આ ફિગર નથી તો 125 એ 100 તો 16,000 એ કેટલા? તમે કેલ્સીનો યુઝ કરશો તો તમારો ફ્રેન્ડ્સ અહીંયાનો આન્સર આવશે આટલો અને વચ્ચે ડિફરન્સ આવશે 3,200. તો આનો મિનિંગ એકચ્યુઅલી વસ્તુ આપણને કેટલામાં પડે છે? 12,800 અને આપણે મોકલવાની કેટલામાં છે? 16. તો ગુડ સેન્ડ કેટલામાં આપણે કરશું? 16,000 માં. ક્લિયર? તો આ મેઇન વસ્તુ પૂરી થઈ ગઈ. હવે આપણો રેગ્યુલર સમ. હવે તમને ઘણાને માઇન્ડમાં ક્વેશ્ચન આવ્યું કે સર હવે આમાં બે વેલ્યુ છે, અમે કઈ લેવાની ને શું કરવાનું ને. હું એક તમને બહુ મસ્ત વસ્તુ કહી દઉં. આપણે એટલામાં ગુડ્સ મોકલવાનું છે, ગુડ્સ સેન્ડ. તો આપણે જે પહેલો ઇફેક્ટ છે ને ગુડ સેન્ડ, એમાં 16,000 યાની 16,000 કન્સિડર કરવાનું. અને સમની સૌથી છેલ્લી ઇફેક્ટ કઈ આવે? વિચારો મગજ શાંત રાખીને. એટ ધી એન્ડ ઓફ ધી સમ આપણે શું ગણીએ? ક્લોઝિંગ સ્ટોક. એની ગણતરીમાં પણ શું ધ્યાનમાં લેવાનું? ઇન્વોઇસ. રાઈટ? કારણ કે આપણને ખ્યાલ પડે કે કેટલાની વેલ્યુનું ગુડ્સ ત્યાં પડ્યું છે. રાઈટ? તો હું સ્ટુડન્ટ્સને એક એમ કહો ને કે સમજી લીધું, ઓકે સર વસ્તુ ક્લિયર છે કે આપણે મોકલીએ છીએ એ ઇન્વોઇસથી શો કરવાનું છે, અને જે વસ્તુ આપણી ત્યાં પડી છે એની વેલ્યુ કેટલી છે, જે ભવિષ્યમાં કેટલામાં વેચી શકાશે. રાઈટ ને? તો એની પણ આપણે કન્સિડર વેલ્યુ 16,000 જ કરવાની. બટ શોર્ટકટમાં હું સ્ટુડન્ટને શું કહું? સમની શરૂઆત અને સમનો અંત, સ્ટાર્ટિંગ ઓફ ધી સમ યાની ગુડ સેન્ડ અને એન્ડિંગ ઓફ ધી સમ યાની ક્લોઝિંગ સ્ટોક, આ બેમાં ઇન્વોઇસ પ્રાઇસ લેવાની. બાકી આખા સમમાં કોસ્ટ, અબનોર્મલ લોસ તમે ગણો, અસામાન્ય નુકસાન, એમાં શું લેશું આપણે? પડતર જ. સમની વચ્ચે બધું ઈ જ પડતર જ લેવાની, ઓરિજિનલ પ્રાઇસ. પણ સમની શરૂઆત ને સમનો અંત આપણે કેના ઉપર કરશું? ઇન્વોઇસ યાની કે ભરતીય કિંમત. આમ સ્ટુડન્ટને હું સમજાવવા માટે, આપણે કંઈક યાદ રખાવવા માટે આપણે કહીએ. બાકી કન્સેપ્ટ બહુ સિમ્પલ છે કે એકચ્યુઅલી આ જ વસ્તુ સાચી છે, પણ રેકોર્ડ આપણે અત્યારે આ કરશું ને એમાંય તમે જુઓ હું કેમ કરું છું. ચલો હવે હું સમ સ્ટાર્ટ કરું છું. તો આપણી વાત થઈ ગઈ એ પ્રમાણે સૌથી પહેલી જે ઇફેક્ટ છે, ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. યસ, યાની કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ એને આડત પર મોકલેલ માલ. કેટલા ટીવી સેન્ડ કર્યા છે? આપણે 600 ટીવી સેન્ડ કર્યા છે. ઇન્ટુ કેટલા રૂપીઝમાં? 16. જોયું બધાએ? 16,000 ઇન્વોઇસ લીધી મેં. ઓકે, તો આની મલ્ટિપ્લિકેશન તમે લેશો તો 96 લાખ 96 લાખ થશે. હવે ફ્રેન્ડ્સ હું તમને ક્વેશ્ચન પૂછું, રિયાલિટી શું છે? શું હકીકતમાં ટીવી 16,000 નો તમને પડ્યો છે? ના. તમને ટીવી કેટલામાં પડ્યો છે? 12,800 માં જ પડ્યો છે, 12,800 માં જ પડ્યું છે. તો આપણે રેકોર્ડ 16,000 કરવા પડે. તો કન્સેપ્ટ એમ છે કે 16,000 જ બતાડાય, પણ એનો પ્રોફિટ જે છે આપણે મોકલતી વખતે કેટલો પ્રોફિટ એડ કર્યો? 3,200. એ આપણે ક્રોસ કરી દેવાનું, લખવાનું સેમ. જોજો, બાય ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. હું નથી લખતો, થોડો શોર્ટમાં લખું છું. ડેશ કરીને શું લખવાનું? ડિફરન્સ, તફાવત, ડિફરન્સ. આડત પર મોકલેલ માલ ડેશ કરીને તફાવત, બ્રેકેટમાં ગણતરી બતાડું. કેટલા ટીવી મોકલ્યા છે? 600 ટીવી.
એક ટીવી ઉપર ગુડ સેન્ડ કરતી વખતે કેટલો પ્રોફિટ આપણે ચડાવ્યો છે, એડ કર્યો છે? 3200. આ બેનું મલ્ટિપ્લિકેશન આપણે કરીને લખી નાખીએ. ક્લિયર? એકવાર ફરીથી ગુડ સેન્ટ ઇનવોઇસથી બતાડશો અને એમાં જે પ્રોફિટ એડ કર્યું છે એ ક્રોસ કરી નાખશો. હવે તમે મગજ શાંત રાખીને જુઓ. તમે રિયલમાં શું આપણે કહીએ ને, કાનને આપણે આમ નથી પકડવાનો ને આમ પકડવાનો, લાઈક ધેટ, એવું જ થયું ને. કારણ કે તમે શું કર્યું, $16,000 તમે અહીંયા લખ્યા, 16,000 અને 3200 સામે ક્રોસ કરી નાખ્યા, તો સરવાળે 16,000 અહીંયા અને 3200 અહીંયા, તો સરવાળે તમે રેકોર્ડ કેટલા કર્યા? 12,800 જ રેકોર્ડ કર્યા. તો ઘણા રેગ્યુલર બેચીસમાં સ્ટુડન્ટ મને પૂછતા કે સર આવું શું કામ મગજમારી કરો છો, અહીંયા 16 લખ્યા ને અહીંયા 32, એની જગ્યાએ તમે અહીંયા જ રેગ્યુલર ફિગર લખી નાખો ને 12,800. સમના આન્સરમાં ₹1 ફરક નહીં આવે, સેમ આન્સર આવશે, બટ અકોર્ડિંગ ટુ કન્સેપ્ટ ખોટું પડી જશે. કારણ કે આપણે 12,800 નથી મોકલ્યો, આપણે કેટલામાં મોકલ્યો છે? 16,000 અને કેટલો પ્રોફિટ ચડાવ્યું છે? 32. એટલા માટે આપણે બંને વેલ્યુ બતાડવી પડશે. હવે માઇન્ડમાંથી ઇનવોઇસ પ્રાઇસ કાઢી નાખો. હવે એકદમ સમ નોર્મલ ઇવેન હું મૂકી દઉં તો પણ ચાલે. આપણે રેગ્યુલર સમ, કેટલાનો એક વસ્તુની કોસ્ટ કેટલી છે? 12,800. બસ ઇનવોઇસ પ્રાઇસ ભૂલી ગયા, હવે છે જ નહીં. હવે સમ તમારો બેઝિક થઈ ગયું, જે આપણે પહેલા દિવસથી કરીએ છીએ, રાઈટ? ચલો સમ કન્ટિન્યુ કરું છું. પ્રિન્સ બ્રધર્સ જે ઓનર છે, કન્ઝાઇનર માલધણી છે, એને એક્સપેન્સીસ કર્યા છે, તો આપણે રેકોર્ડ કરીએ છીએ, બધાને ક્લિયર છે. તો વી આર ગોઈંગ ટુ રેકોર્ડ ઓલવેઝ ટુ કેશ અકાઉન્ટ એક્સપેન્સ. ગુજરાતીમાં લખીએ છીએ આપણે રોકડ ખાતે ખર્ચ. કેટલા છે આપણી પાસે? 3 એક્સપેન્સ, તો લિસ્ટિંગ આપણે બતાડવું પડશે. એક છે રેન્ટ, 16,000. એક છે આપણી પાસે ઓક્ટ્રોય, 50,000 છે. અને એક હજી છે, એ છે ઇન્સ્યોરન્સ, વીમો. અને ટોટલ આપણે કરી લઈએ બારે, તો ઇટ વિલ બી 1,46,000 તમારો ટોટલ થશે. સમ કન્ટિન્યુ કરું છું. પ્રિન્સ બ્રધર્સે મોનાક બ્રધર ઉપર એક બિલ લખી છે, જેની ઇફેક્ટ કોઈ દિવસ આ અકાઉન્ટમાં આવતી જ નથી. 2,50,000ની 4 મંથની, 4 મહિનાની બિલ લખી છે, જે પાછળથી ડિસ્કાઉન્ટેડ થઈ છે. 2 મંથ પછી 12% ડિસ્કાઉન્ટેડ થઈ છે. તો બધાને ક્લિયર છે, ડિસ્કાઉન્ટ આવશે. ગણતરી પણ બતાડો. કેટલાની બિલ? 250. કેટલા પર્સન્ટેજમાં ડિસ્કાઉન્ટેડ થઈ? 12. હવે અહીંયા તક્કડમાં સ્ટુડન્ટ એટલી ભૂલ કરી આવે, કેટલા મંથની બિલ છે? 4 મંથ. બટ ફ્રેન્ડ્સ અહીંયા 4 નહીં આવે, કારણ કે બિલ 4 મહિનાની છે, આઈ અગ્રી. પણ તમે બેંકમાં ડિસ્કાઉન્ટેડ કરાવવા ક્યારે ગયા? 2 મહિના પછી. આ તમે કોઈ પાસે વ્યાજે પૈસા લ્યો, બરાબર છે ને, તો એ જે વ્યાજ લગાવે, એક્ઝામ્પલ તરીકે સમજાવું તમને, માની લો કે તમે 6 મહિનાનો એક તમે વ્યક્તિ પાસેથી 6 મંથ માટે રૂપિયા બોરો કર્યા છે, ઉધાર લીધા, તો આપણે ક્લિયર 6 મહિનાનો વ્યાજ દેવું પડશે. પણ આજે હું 3 મહિના રહીને પેમેન્ટ કરી આવ્યો, યસ ઓર નો, તો મતલબ કે મારે 3 મહિનાનો ઇન્ટરેસ્ટ દેવું પડે. સેમ લાઈક બેંકમાં બિલની ગણતરી સમજો. બિલ છે 4 મહિનાની, પણ એમાંથી 2 મહિના તો પાસ આઉટ થઈ ગયા છે, એટલે બેંકને હવે કેટલા મહિના માટે બિલ રાખવી પડશે? યા તો એમ કહો કે બેંકના પૈસા કેટલા મહિના માટે રોકાયેલા હશે? 2 જ મહિના માટે. હજી ઇઝી લેંગ્વેજમાં સમજાવું. માની લો કે બિલ મારી પાસે છે, 4 મહિનાની છે, 2 મહિના મેં મારી પાસે રાખી દીધી છે. હવે મને પૈસાની જરૂર પડી, એટલે હવે 2 મહિના પછી બેંક પાસે ગયો, તો બેંકવાળા મને રૂપિયા દેશે, લે ભાઈ 2 લાખ રૂપિયા તારા ઉધાર, એક જાતની લોન જ છે, બધાને ખ્યાલ છે. અને બેંક મને પૂછશે કે આ બિલના પૈસા અમને ક્યારે મળશે? બેંકવાળા એમ પૂછે છે, તો આપણે બેંકને શું કહેશું? જો આમ તો 4 મંથની બિલ હતી, પણ 2 મંથ તો પાસ થઈ ગયા, હવે તમને 2 મહિના રહીને પૈસા મળી જશે. તો મારો પોઈન્ટ એટલું જ છે કે બેંક આપણને પૈસા
આપે છે તો બેંક કેટલા મહિના માટે ઉધાર આપે છે? ખાલી 2 જ મહિના માટે. તો શોર્ટ ને સ્વીટ કટ ક્લિયર વાત કરી નાખો, જેટલા મહિના બાકી હોય ને એટલો ઇન્ટરેસ્ટ લાગે, એટલો ડિસ્કાઉન્ટ લાગે. જેટલા મહિના બાકી હોય એટલો આપણને વ્યાજ કે વટાવો ચૂકવવું પડશે. તો 4 મંથની બિલ તમે કેટલા મંથ પછી ગયા? 2 મંથ. તો હજી મહિના કેટલા બાકી છે? 2. હજી એક ક્વેશ્ચન પૂછી લો. 4 મંથની બિલ છે, માની લો એમ કીધું 3 મહિના પછી ડિસ્કાઉન્ટેડ કરાવવા ગયા તો 1 જ મહિનાનો ડિસ્કાઉન્ટ ગણા. તો જેટલા મહિના બાકી હોય એટલું જ ઇન્ટરેસ્ટ કે ડિસ્કાઉન્ટ લાગે. તો અહીંયા 2 મહિના બાકી છે એટલે આપણે ઇન્ટુ કરશું 2 બાય, તમે કાઉન્ટિંગ કરો ને તો ઇટ વિલ બી 5000 થશે, રાઈટ ને? ક્લિયર બધા? ચલો કન્ટિન્યુ જઈએ છીએ. જોઉં છું એ જ પેરેગ્રાફમાં કન્ટિન્યુ છે, સાંભળજો ફ્રેન્ડ્સ. ડ્યુરિંગ ટ્રાન્સિટ, રસ્તામાં 30 ટીવી ડેમેજ થઈ ગયા છે ડ્યુ ટુ ફાયર. રસ્તામાં આગ લાગી ગાડીમાં વોટેવર, અને આપણા 30 ટીવી છે એ બળી ગયા, ડિસ્ટ્રોય થઈ ગયા. બધાને ક્લિયર છે આ તમારી અબનોર્મલ લોસ, અસામાન્ય નુકસાન છે, રાઈટ? જે કુદરતી કારણ સિવાય, આપણી ભૂલના લીધે કે કુદરતી કારણ સિવાય કોઈ પણ રીઝનથી લોસ થાય છે. અગર નેચરલ જે રીઝન છે એના સિવાય તો એ આ બધી અબનોર્મલ લોસ છે, અને એનું ઇન્સ્યોરન્સ પણ આપણે લીધેલું છે, આપણે ક્લેમ પણ મળશે. તો ઇન શોર્ટ બધાને ક્લિયર છે અબનોર્મલ લોસ. સો આઈ એમ ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ અબનોર્મલ લોસ. બેસ્ટ સમ તમે સમજી લો, અત્યાર સુધીનો સૌથી બેસ્ટ સમ. ઓકે, તો ધ્યાનથી જોજો. ચલો ફોર્મેટ ક્યારે નહીં બદલે. સૌથી પહેલા ગુડ્સ. કેટલા ટીવી બળી ગયા? 30. એક ટીવીની ઓરિજિનલ વેલ્યુ 12800. ક્લિયર બધાને? મેં ઇનવોઇસ લીધી જ નહીં. ઇનવોઇસ ક્યાંય નહીં આવે. સમની શરૂઆત, સમનો અંત. અને એમ લાગે સર ગોખાવે છે. એક સિમ્પલ વાત તમને સમજાવું. આપણે ઇન્સ્યોરન્સ કંપનીનો ક્લેમ, આપણે ઇન્સ્યોરન્સ કંપની માટે ક્લેમની ગણતરી, નુકસાનની ગણતરી કરીએ છીએ, કેટલા પૈસા મળે છે, યસ ઓર નો? પછી કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની છે એ તમને કોઈ પણ વસ્તુ બળી ગઈ તો એની સાચી વેલ્યુ આપશે, કોસ્ટ પ્રાઇસની રકમ આપશે, કે પછી પ્રોફિટ્સ એડ કરેલી રકમ મળશે? કોસ્ટ. જસ્ટ ફોર નોલેજ. તમારો પોઈન્ટ એટલો જ છે કે આપણે બધી ગણતરીઓમાં કોસ્ટ જ લેવાની છે, સિવાય ગુડ્સ એન્ડ અને ક્લોઝિંગ સ્ટોક, એના સિવાય બધામાં કોસ્ટ. ઓકે, બાકી આ 2 વસ્તુમાં ઇનવોઇસ. ચલો, તો ઇન શોર્ટ કોસ્ટ પ્રાઇસ જ લેવાશે. 30 × 12800 આપણે કરીએ $3,84,000. એમાં પ્લસ થશે, બધાને ક્લિયર છે. થોડુંક શોર્ટમાં લખીશ. પ્રપોર્શનેટ એક્સપેન્સીસ ઓફ કન્ઝાઇનર. ગુજરાતીમાં શું કહેવાય છે? માલધણીના પ્રમાણસર ખર્ચા. આપણા ગુડ સેન્ડ કર્યા ત્યાં આપણે ખર્ચો કેટલો કર્યો તો એક્ઝેક્ટ ફિગર જોઈ લો એટલું. અને આપણે કેટલા ટીવી મોકલ્યા હતા? 600. આપણી કાઉન્ટિંગ પર બધાને ક્લિયર છે કે ભાઈ 600 ઉપર 1,46,000 આટલો થયો છે. 600 ઉપર 1,46,000. અત્યારે કેટલા ટીવી છે ડિસ્ટ્રોય થઈ ગયા છે? 30. તો 600 ઉપર આપણે એટલા ચૂકવ્યા છે, તો 30 ઉપર કેટલા ચૂકવેલ હશે એ ગણતરી કરી લેવાની. It is $7,300 is the figure. 7,300. અને બધાને ક્લિયર છે, હું કહી દઉં. લોસ ક્યાં થઈ છે? રસ્તામાં, ડ્યુરિંગ ટ્રાન્સિટ. એનો મતલબ કે એજન્ટને, આપણા કન્ઝાઇનીને ગુડ્સ મળ્યો જ નથી. એણે કોઈ, જોઈ લો, એણે કોઈ એક્સપેન્સ હજી કર્યા જ નથી. એટલે આમાં આપણે કન્ઝાઇનીના એક્સપેન્સીસ એડ થશે નહીં. અહીંયા સુધીનો ટોટલ આપણે કરી લઈએ તો ઇટ વિલ બી 3,91,300. એમાંથી માઇનસ થશે ક્લેમ, યાની કે દાવાની રકમ. તમને ઇન્સ્યોરન્સ કંપની કેટલા આપે છે? એ આપે છે તમને 2,70,000, યાની કે 2,70,000. તો ફ્રેન્ડ્સ, તમારો નેટ લોસ કેટલી થઈ જોઈ લો. તો તમારી નેટ લોસ થઈ 3,91,300 માઇનસ 2,70,000. તમારી નેટ લોસ આવી 1,21,300. 1,21,300. ઇફેક્ટ બધાને મેં શોર્ટકટ આપી દીધું. છેલ્લા 2ની ઇફેક્ટ આવે, રીઝન સાથે સમજાવ્યું હતું, રાઈટ ને? તો લાસ્ટ 2ની ઇફેક્ટ દઈ દેવાની. એક ક્લેમ તો લખવાનું છે બાય બેંક અકાઉન્ટ
ક્લેમ, યા તો બાય ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ક્લેમ લખી શકાય. કેટલું? 2,70,000. બેંક ખાતે દાવાની રકમ યા વીમા કંપની ખાતે દાવાની રકમ. અને લોસ થઈ છે એ ડાયરેક્ટ તમે ક્યાં ટ્રાન્સફર કરશો? પીએનએલ, યાની કે નફા નુકસાન ખાતે 1,21,300. ઓકે ફ્રેન્ડ્સ, તો ફેન્ટાસ્ટિક સમ આજ તમે જુઓ છો, બધું રિવાઇઝ થાય છે. ચલો આગળ જઉં છું. હવે મોનાર્ક બ્રધર્સનો સેલનો ડેટા આવે છે. આપણે પેલા રેકોર્ડ કરી લઈએ. એજન્ટનું નામ છે મોનાર્ક, તો આપણે અહીંયા લખીએ છીએ બાય મોનાર્ક બ્રધર્સ એકાઉન્ટ સેલ. લખવાનું બધું વ્યવસ્થિત. ઓકે, મોનાર્ક બ્રધર્સ ખાતે વેચાણ. ચલો, તો કઈ રીતે ને કયા કયા સેલ છે? પહેલું 350 ટીવી, 350 ટીવી 18,000 કેશ રોકડથી વેચાણ. હું અહીંયા પ્રોપર લખું છું કેશ. પ્રેઝન્ટેશન ઓફ વર્ક, સમ સ્ટુડન્ટ્સ આર ડુઈંગ ફેબ્યુલસલી, આઈ કેન સે, બટ અમુક સ્ટુડન્ટ્સ છે થોડુંક જલ્દીમાં રશમાં કરે છે કામ, તો થોડું પ્રેઝન્ટેશન બગડી જાય છે. થોડું આરામથી જજો, ઠીક છે? ચલો, તો 350 into 18,000, કારણ કે તમે સમજી લો એક સમનો તમારો વેઇટ 15 માર્ક્સનો વેઇટ એક સમનો. આ જ સમ તમે સમજી લો પૂછાશે, આવો ડુપ્લિકેટ સમ પૂછાશે, તો એ લેવલના સમ્સ જ છે આ બધા. ચલો, 350 into 18,000 આપણે કરીએ, ઇટ વિલ બી 63 lakhs. અંદર જ રાખી અત્યારે, ટોટલ પછી બારે મૂકશું. ચલો, સેકન્ડ સેલ છે 100 ટીવી 18,500, 18,500 રાહુલને ઉધાર, ક્રેડિટ સેલ છે. તો આઈ એમ ગોઈંગ ટુ રેકોર્ડ ક્રેડિટ ઉધાર, બ્રેકેટમાં કસ્ટમરનું નામ રાહુલ. 100 into 18,500. તો ફ્રેન્ડ્સ ઈ સેલ થશે તમારો બદલો 18 lakhs 50,000, 18,50,000, યાની કે 50,000. ચલો કન્ટિન્યુ જઈએ છીએ. થર્ડ સેલ કઈ રીતે છે? 50 ટીવી 16,000 પ્રિન્સ બ્રધર્સની ભલામણે ધવલને વેચ્યા છે, ધવલને ઉધાર વેચ્યા છે. ઓન રેકોમેન્ડેશન ઓફ પ્રિન્સ બ્રધર્સ. તો આ સેલને કયું કહેવાય? ભલે ઉધાર વેચ્યા છે પણ ઉધાર વેચાણ ન કહેવાય. કયો વેચાણ કહેવાય? રેકોમેન્ડેશન સેલ. ઓકે, રેકોમેન્ડેશન સેલ બે હોઈ શકે, કેશ હોય, ક્રેડિટ હોય, આપણે એનાથી કોઈ ફરક નથી પડતું, પણ લખવાનું શું? રેકોમેન્ડેશન સેલ. ગુજરાતીમાં ભલામણથી વેચાણ થયું છે. નામ શું છે અહીંયા? કસ્ટમર જેને વેચવામાં આવ્યું છે ધવલ નામનો વ્યક્તિ છે, જેને રેકોમેન્ડેશન ઉપર વેચાણું છે. તો ધવલને આપણે વેચ્યા છે હાઉ મેની ટીવી સેટ્સ? 50 into 16,000. તો ફ્રેન્ડ્સ 8 lakhs થશે. ક્લિયર છે બધાને? બસ, તો અત્યારે 3 સેલ છે, પછી આગળ ડેટા પછી રીડ કરું. તો સેલનો ડેટા કમ્પ્લીટ થઈ ગયું છે. 3 સેલ્સ છે, કેશ, ક્રેડિટ અને રેકોમેન્ડેશન. અને કન્ફ્યુઝ ન થાજો, અહીંયા એમ લખ્યું છે કે ધવલને ઉધાર વેચ્યા છે, ધવલ ઓન ક્રેડિટ, પણ ક્રેડિટ સેલ ન કહેવાય, કારણ કે કયો સેલ છે? રેકોમેન્ડેશન. રેકોમેન્ડેશનમાં ગમે એ હોય, આપણે એનાથી ફરક નથી, રેકોમેન્ડેશન જ લખાય. આ 3 નો હું ટોટલ કરીશ 63 lakhs, 18,50,000 અને 8 lakhs, 89,50,000 ટોટલ. ઇઝી? ઓકે, આગળ જઈએ ને તો મોનાર્ક બ્રધર્સ જે એજન્ટ છે એના એક્સપેન્ડિચર આવે છે, તો આપણે ડેબિટ સાઇડ લખીએ છીએ. ચાલો જોઈ લઈએ કયા કયા છે. તો બે એક્સપેન્સીસ છે. એક ક્લિયર વર્ડ છે માલ છોડાવતા, ક્લિયરિંગ એક્સપેન્સ, જેને આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહીશું માલ છોડાવવાનો એક્સપેન્સ છે. ઇટ ઇઝ 2,50,210. અને બીજું છે સેલ્સ એક્સપેન્સ, વેચાણ ખર્ચ છે, એ છે 25,000. So the total will be 2,75,210. હવે આગળ જઈએ છીએ તો આપણી બેડ ડેપ્ટની વાત આવે છે, ગાલખાદની, પણ એના પહેલાં મેં શું કહ્યું હતું તમને? સેલ આવી જાય ને એટલે આપણે પહેલાં કમિશન લઈ લેવાનું. ચલો તો પહેલાં કમિશન લખી લઈએ. તો હું લખું છું
મોનાર્ક બ્રધર્સ કમિશન, બરાબર છે. તો જરાક રીડ કરી લઉં કમિશન કયા કયા છે. તો કયો સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ, મોનાર્ક બ્રધર્સને 5% છે એ સામાન્ય આડત, જેને આપણે જનરલ કમિશન કહીએ છીએ. હવે એ તો કેના ઉપર મળે? ટોટલ 12નો ફિગર, કાંઈ વિચાર્યા વગર 12નો ફિગર ટોટલ સેલ ઉપર, આના ઉપર 5%. તો આપણે કાઉન્ટ કરી લઈએ, 4,47,500 એન્ડ 2% ડેલ ક્રેડિટ, આસામી આડત જેને ગુજરાતીમાં કહેવાય, કેટલા %? 2. માત્ર એણે એજન્ટે કરેલા ક્રેડિટ સેલ ઉપર, માત્ર આડતિયાએ કરેલ ઉધાર વેચાણ. તો કયો છે ઉધાર વેચાણ? એક જ છે, ડોન્ટ ફરગેટ. આ ઘણા કેસ આ ઉધાર વેચાણ છે, આઈ એગ્રી, પણ ઉધાર વેચાણ છે ને એજન્ટે નથી કર્યું, આપણા કહેવાથી કર્યું છે, મતલબ કે રેકમેન્ડ, એને પોતે નથી કર્યું. તો હંમેશા એને જે પોતાની મહેનતે ઉધાર વેચાણ ક્રેડિટ સેલ હોય એના ઉપર જ ડેલ ક્રેડિટ મળે. તો આટલું કન્ફ્યુઝ થવાની જરૂર નથી. રેકોમેન્ડેશન સેલ એ રેકોમેન્ડેશન લખવાનો, ક્રેડિટ સેલ તમે જોઈ લો એક જ છે. 18,50,000 એના 2%, 37,000 થશે કમિશન. ઓકે, અને બેનો ટોટલ આપણે બારે મૂકી દઈએ, 4,84,500. ઇઝી ઓલ. તો જોઈ લો, બહુ ફેન્ટાસ્ટિક સમ હું ઘડી ઘડી બોલું છું, બીકોઝ આઈ નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ સચ સમ્સ. સો પ્લીઝ આ સમ તમે બહુ આરામથી કરજો. આજે ભલે હું તમને 1 કે 2 જ સમ હોમવર્કમાં આપીશ, 2 થી 3 દિવસનો ટાઈમ આપીશ, બટ આઈ નો અગર આ થઈ ગયું તમારું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, એન્ડ યુ કેન ડુ 5 સમ્સ એટ અ ટાઈમ. આ મેઇન સમ છે. ઓકે, ચલો આગળ. હવે લાસ્ટ એક વચ્ચે આપણે જે બેડ ડેપની વાત મૂકી કરી લઈએ, અને વાંચું એના પહેલાં હું તમને પૂછી લઉં, 2 સેકન્ડ વિચારજો, પછી તમે આન્સર બોલજો, પછી હું આન્સર બોલીશ. તમે સાચા છો કે નથી એ જોઈ લેજો. મારો એક બહુ મામૂલી ક્વેશ્ચન છે. હવે થશે શું હું તમને કહી દઉં. રાહુલ ને ધવલ બંને થશે ઇન્સોલ્વન્ટ, નાદાર, બંનેની બેડ ડેપ પર છે, ગાલખાત. તો મારો ક્વેશ્ચન એટલો જ છે, આ બેમાંથી કોની બેડ ડેપ? હું કોણ? ઓનર, કન્ઝાઇનર, માલિક. આ બેમાંથી કોની બેડ ડેપ મારે લખવાની? વિચારો, આપણી વાત થઈ ગઈ છે. યસ, અગર તમે વિચાર્યું છે કે સર રાહુલની બેડ ડેપ નહીં લખાય, કારણ કે તમે રાહુલના 18,50,000 ના સેલ ઉપર શું આપી દીધું છે? ડેલ ક્રેડિટ. એટલે એની બેડ ડેપ આપણે શું કામ લખીએ? એ પછી મોનાર્ક બ્રધર્સ જાણે અને રાહુલ જાણે, આપણે શું, પણ આપણે ધવલની બેડ ડેપ લખવી પડશે, કારણ કે ધવલને એણે વેચ્યો છે આપણા કહેવાથી. એટલે ધવલ કાંઈ પણ પૈસા ના આપણે અટકીએ આપણે. તો આટલું બધું એક્સપ્લેન મેં કર્યું, પણ તમને યાદ તો એટલું જ રાખવાનું છે કે રેકોમેન્ડેશન સેલની જ બેડ ડેપ લખાશે, ગોખીને નહીં પણ સમજીને. આપણે ખાલી ભલામણવાળા સેલની જ ગાલખાત કે બેડ ડેપ લખાશે. તો એટલે માં ધવલની શું વાત છે જોઈ લો, રાહુલની વાતને કોઈ મિનિંગ નથી. તો સમમાં એમ કહ્યું છે રાહુલ પાસેથી આટલા ન મળ્યા, આઈ ડોન્ટ કેર અબાઉટ દેટ. આપણે ઇમ્પોર્ટન્ટ છે ધવલ. ધવલની વાત એમ છે કે માત્ર 80%, ઓનલી 80% રિકવર થયા છે. ઇટ મીન્સ કે આમાં 20% નથી મળ્યા. તો આપણે શું લખીએ છીએ? ટુ મોનાર્ક, એજન્ટનું નામ લખીએ છીએ આપણે અત્યારે, શું તો કે બેડ ડેપ્ટ. આના 20% નહીં મળે, દેટ ઇઝ 1,60,000. રાઈટ છે ફ્રેન્ડ્સ બધા? તો આ તમારો સમ. આગળ જોઈ લઈએ, બીજી કોઈ ડેટા નથી. ઇટ મીન્સ વી હેવ ટુ ક્લોઝ ધ સમ, અને આપણે ક્લોઝ કરીને શું ગોતીએ છીએ? ઓલવેઝ ક્લોઝિંગ સ્ટોક. તો થોડી જગ્યા મારી પાસે લિમિટેડ છે, તો તમે એક કામ કરો, અહીંયા સુધી સમ તમે વિડીયો પોઝ કરી અને આખો સમ કરી લો. ઓકે, ક્લાસ ટોપિક છે, કાઉન્ટિંગ આપણે બતાવી દઈએ, પછી ક્લોઝ કરીએ. તો તમે વિડીયો પોઝ કરી આખો સમ કરી લો. એન્ડ આઈ એમ ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ ક્લોઝિંગ સ્ટોક, યાની કે આખરનો સ્ટોક, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. સેમ ફોર્મેટ ક્યારે નહીં બદલે. સૌથી પહેલા ગુડ્સ. તો આપણે કાઉન્ટ કરી લઈએ, કેટલું ઇઝી છે. જોજો બધા, કેલ્સીમાં કામ કરો, યુઝ કરો કેલ્સી. તમે કેટલા ટીવી મોકલ્યા? 600. વિચારજો આરામથી. ચલો, રસ્તામાં કંઈ લોસ થઈ છે? યસ, આપણી રસ્તામાં લોસ થઈ છે. ઓકે, કેટલા ટીવી ડિસ્ટ્રોય થઈ ગયા હતા રસ્તામાં? 30. તો તમે કેલ્સીનો યુઝ જ કરો.
કે આપણે 600 મોકલ્યા, એમાંથી 30 યાની કે 30 ટીવી તૂટી ગયા. એટલે એજન્ટને આપણો જે કન્ઝાઇની છે ને ટીવી મળ્યા જ કેટલા છે? 570 ઓનલી. એમાંથી એણે 3 સેલ કર્યા છે. 3 માઇનસ કરો, પહેલા 350, પછી 100 અને પછી 50. તો ફ્રેન્ડ્સ તમારો આન્સર આવ્યો હશે 70. એકવાર ફરીથી કેટલા મોકલ્યા? 600 ટીવી માંથી રસ્તામાં લેસ કરો, તૂટી ગયા, ડિસ્ટ્રોય થયા 30. એજન્ટને મળ્યા 570. આઉટ ઓફ ધેટ 350, 100 ને 50 સેલ થઈ ગયા. એટલે 3 ફિગર માઇનસ કરીએ તો ક્લોઝિંગ સ્ટોક છે 70 ટીવી ઇન્ટુ આપણી વાત થઈ ગઈ બધાને કઈ પ્રાઇસ થી લખવાનું? ઇનવોઇસ. કારણ કે સમનો અંત ક્લોઝિંગ સ્ટોક, સમની શરૂઆત ગુડ્સ એન્ડ માં ઇનવોઇસ લખાશે. ઓકે, તો 70 ઇન્ટુ 16,000 આપણે કરીએ તો ઇટ વિલ બી 11,20,000. આરામથી જાઉં છું, જોઈ લો, કોઈ સ્પીડ નહીં. આમાં પ્લસ થશે પહેલા આપણા એક્સપેન્સીસ, પ્રપોર્શનેટ એક્સપેન્સીસ ઓફ કન્ઝાઇનર. ગુજરાતીમાં કહેવાય માલધણીના પ્રમાણસર ખર્ચા. કાઉન્ટિંગ બધાને આવડે. તમે કેટલા ટીવી મોકલો છો? 600. એના ઉપર તમે એક્સપેન્સ કર્યો 1,46,000. તો 70 એ કેટલા? ઓકે, તો એ આવશે 17,033. પોઈન્ટમાં જશે તો આપણે રાઉન્ડ અપ કરી દેવાનું છે, પોઈન્ટમાં રાખવાનું નથી. ઠીક છે, બધાને ખ્યાલ છે કે પ્રપોર્શનેટ એક્સપેન્સ ઓફ કન્ઝાઇનર માલધણીના ખર્ચા પ્લસ થાય અને એના પછી એજન્ટ યાની કે કન્ઝાઇનીના પણ ખર્ચા એડ થાય છે, એક્સપેન્સીસ પ્લસ થાય છે. સો આઈ એમ ગોઈંગ ટુ રેકોર્ડ પ્રપોર્શનેટ એક્સપેન્સ ઓફ કન્ઝાઇની, આડતિયાના પ્રમાણસર ખર્ચા. હવે અહીંયા તમે સ્ટુડન્ટ્સ નોર્મલી બે મિસ્ટેક કરતા હોય છે. નંબર 1, હું તમને પૂછું, વિચારીને જવાબ દેજો. એજન્ટે કન્ઝાઇની વોટએવર જે પણ એક્સપેન્સ કર્યા છે એ ઠીક છે, પણ એણે કેટલા ટીવી ઉપર એણે એક્સપેન્સ કર્યા છે, પે કર્યા છે? તો અગર તમે 600 કહેશો સો યુ આર રોંગ, બીકોઝ એને 600 ટીવી મળ્યા જ નથી. તમે સેન્ડ કર્યા 600, ઓકે, બટ 30 રસ્તામાં ડેમેજ થયા, એટલે એને મળ્યા જ છે 570. એના ઉપર હવે એક્સપેન્સીસ જુઓ. એક છે ક્લિયરિંગ, માલ છોડાવવાનો. તો આ નોન રિકરિંગ આવશે, કારણ કે પર્ટિક્યુલર ગુડ્સ જે છોડાવવા જાય છે એક જ વખત ગયું છે. એ ગુડ્સ બીજી વાર છોડાવવા નહીં જાય, બીજા ગુડ્સ માટે જશે, બટ પર્ટિક્યુલર આપણે હમણાં જે ગુડ્સ મોકલ્યું એના માટે એક જ વખત આ એક્સપેન્સ થયું, તો આ લેવાશે, બટ સેલ્સ એક્સપેન્સ નહીં લેવાય. સો વી આર ગોઈંગ ટુ કન્સિડર ઓનલી ધીસ એક્સપેન્સ. 250, 210, 2,50,210. તો 570 કેટલા? 70 એ કેટલા? યુઝ ધ કેલ્સી અને આપણે એનો આન્સર મળી જશે. તો એનો આન્સર છે 30,727. ઓકે ફ્રેન્ડ્સ, સો યુ હેવ યોર આન્સર ઓફ ક્લોઝિંગ સ્ટોક. તો આપણે ટોટલ લઈ લઈએ 11,20,000 અને બંને પાર્ટીના એક્સપેન્સીસ, પ્રપોર્શનેટ એક્સપેન્સીસ. ઓકે, યોર આન્સર ઇઝ 11,67,760. તો આપણે બધાને ક્લિયર છે. અહીં આપણે રેકોર્ડ કરીએ છીએ બાય ક્લોઝિંગ સ્ટોક. તો સમની શરૂઆત અને સમનો અંત, સ્ટાર્ટિંગ ઓફ ધ સમ એન્ડ એન્ડિંગ ઓફ ધ સમ ઇનવોઇસ થી કરોશું આપણે, ઇનવોઇસ કન્સિડર કરીને. અને તમે અહીંયા કઈ વેલ્યુ કન્સિડર કરી? 16,000 મતલબ ઇનવોઇસ. તો એમાંનો પ્રોફિટ છે એ ક્રોસ કરી નાખવાનો, લખવાનું ક્લોઝિંગ સ્ટોક ડિફરન્સ, આખર સ્ટોક ખાતે તફાવત કેટલો? તો ક્લિયર એકદમ. તમે જો સેન્ડ કરતી વખતે શું કર્યું હતું? 600 into 16,000 અને એનો પ્રોફિટ એક ટીવી ઉપર 3200, 3200. તો 600 into 3200. સેમ વે તમે સ્ટોક લખ્યો છે એ 70 into 16,000, તેનો પ્રોફિટ 70 into 3200. તમે કેલ્સીનો યુઝ કરો. ઓકે, ઇટ વિલ બી 2,24,000. That's it. ઓકે, તો ઇનવોઇસ, ડોન્ટ વરી, ઘણા બધા સમ્સ કરવાના છે આપણે, બટ સમની શરૂઆત અને સમનો અંત આજે મેં તમને કંઈક અલગ બતાડ્યું અને શીખવાડ્યું.
બાકી આખો સમ એઝ યુઝ્યુઅલ એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી સમ, કારણ કે તમારું કમ્પ્લીટ કન્સેપ્ટ આ એક સમમાં આવી ગયા છે, રાઈટ છે. વોટ આઈ એમ સેઇંગ કે હવે આપણે ટોટલ્સ કરી લઈએ. તો ટોટલ આ સાઈડનો માઇનસ આ સાઈડ કરીએ તો આપણો આન્સર આવે છે જે આપણે લઈ જઈએ છીએ જનરલ P&L સામાન્ય નફા નુકસાન ખાતે 15,34,350 15,34,350. ઓકે, તો ચેપ્ટરનો વન ઓફ ધી બેસ્ટ સમ આજે આપણે કમ્પ્લીટ કર્યું ને મેઇન નવી વસ્તુ મેં શીખવી જે આપણે આગળના દરેક સમમાં કરવાનું છે. આ વિડીયો તમે આરામથી જોઈ લો, સાંભળજો બરાબર વર્કિંગ શું છે આ વિડીયો માટે. આ સમ તમને ફરીથી પોતાની રીતે કરવાનું છે, હોમવર્કમાં મને સેન્ડ પણ કરવાનું છે, અને બે સમ્સ આઈ એમ સેન્ડિંગ યુ ઇન ધ ગ્રુપ, વોટ્સએપ ગ્રુપમાં નંબર આવશે બે સમના, એ પણ કરવા અને થશે ન થાય કોઈ વાંધો નહીં, શીખવા મળશે. બટ આઈ એમ 100% શ્યોર જે પ્રમાણે તમે બહુ સારી રીતે કામ કરો છો એ પ્રમાણે તમે મને બંને સમ્સ કરીને સેન્ડ કરશો, રાઈટ છે. તો આપણે 3 સમ બીજા કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ વિડીયોમાં બીજા 3 થી 4 સમ પ્રેક્ટિસ, મેક્સિમમ પ્રેક્ટિસ લઈશું, બરાબર છે. અને અકાઉન્ટ્સ આપણે જે 3 શીખ્યા છે એ 3, અને આગળ 2 અકાઉન્ટ બીજા પણ આપણે એજન્ટ બનાવ્યા છે, બટ એમાં કંઈ નથી, હું બતાવીશ પ્રોપરલી, બટ એ બધા આપણે કમ્પ્લીટ કરીશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.